વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર JEE અને NEET નો લેક્ચર નંબર 5 જોઈશું. છેલ્લે આપણે વાત એવી કરી હતી ભાઈ કે થિયોરિટિકલ ક્વેશ્ચન જે છે એ આપણે સ્કૂલ જ્યારે શરૂ થાય ત્યારે જોઈ લેશું. એ તો રીડ કરીને પણ સોલ્વ થઈ જશે, પણ એ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે અમુક જે બેઝિક આપણને ખબર હોવી જોઈએ તે હું અહીંયા તમને કરાવું છું. છેલ્લે એવી પણ વાત કરી હતી કે આપણને કોઈ પણ તત્વનો એટોમિક નંબર એટલે કે પરમાણ્વીય ક્રમાંક છે એ આવડતો હોવો જોઈએ. તો પરમાણ્વીય ક્રમાંક આવડવા માટે હું આજે તમને મેથડ બતાવીશ કે પરમાણ્વીય ક્રમાંક જે છે એ કઈ રીતે યાદ રાખશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, દરેકને ખબર જ છે ભાઈ, આવર્ત કોષ્ટક આખું ભણી લીધા. સમૂહ કેટલા છે, આવર્ત કેટલા છે એની કોઈ ચર્ચા કરતો નથી. આ સમૂહ નંબર 1, આ 2, આ 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13 14 15 16 17 અને 18. સમૂહ નંબર કેટલા છે આપણી પાસે? 18 સમૂહ છે. આ જે 18 સમૂહ છે તે 18 સમૂહની આપણે વાત કરવાની છે. ચાલો હવે 18 સમૂહની અંદર પરમાણ્વીય ક્રમાંક જે છે એ કઈ રીતે યાદ રાખીશું. પહેલા તો સમૂહના તત્વોના નામ આપણને યાદ રહેવા જોઈએ. ખાસ કરીને 1 થી 30 સુધીના તત્વો છે આપણને ક્રમમાં યાદ હોવા જોઈએ. કેમ કે 11 સાયન્સ આપણું NEET અને JEE માટે જ ઉપયોગી છે. માટે આપણે આમાંથી 1 થી 30 સુધીના તત્વો તો કમ્પ્લીટ દરેકને મોઢે આવડતા હોવા જ જોઈએ. ઓકે, તો સમૂહ નંબર 1 છે એ તમને દરેકને ખબર છે કે S વિભાગ જે છે એ સમૂહ 1 અને 2 ને આપણે S વિભાગ કહીએ છીએ. સમૂહ નંબર 13 થી લઈને સમૂહ નંબર 17 સુધીનો છે અને 18 સુધીનો એને આપણે P વિભાગ કહીએ. અહીંયા 2 થી લઈ અને 12 સુધી એટલે 3 થી 12 સુધીનો છે આપણો D વિભાગ છે. તો આ તત્વોના નામ છે કઈ રીતે યાદ રાખશું? તો ગુજરાતીમાં હું અહીંયા લખી દઉં છું. લીના કે રૂબી સિસ્પ્રા. લીના કે રૂબી સિસ્પ્રા. લીના કે સમૂહ નંબર 1 માટે શું યાદ રાખશું? લીના કે રૂબી સિસ્પ્રા. S વિભાગનો સમૂહ 1 થઈ ગયો. લીના કે રૂબી સિસ્પ્રા. લિથિયમ, ના એટલે સોડિયમ, કે એટલે પોટેશિયમ, રૂબી એટલે રૂબિડિયમ, સિસ એટલે સીઝિયમ, ફ્રા એટલે ફ્રાન્સિયમ. આ રેડિયો એક્ટિવ તત્વો છે, નહીં યાદ રહે તો ચાલશે કેમ કે એનો ઉપયોગ થતો નથી. પછી બેટા સમૂહ નંબર 2 માટે આપણે યાદ રાખશું. સમૂહ નંબર 2 માટે બેટા માંગે કાર સ્કૂટર બાપારાજી. બેટા માંગે કાર સ્કૂટર બાપારાજી. બે બેટા માંગે કાર સ્કૂટર બાપા રાજી. ભાઈ રેડિયો એક્ટિવ તત્વો છે, નહીં યાદ રાખો તો ચાલશે. બેટા એટલે બેરેલિયમ, માંગે એટલે મેગ્નેશિયમ, કાર એટલે કેલ્શિયમ, સ્કૂટર એટલે સ્ટ્રોન્શિયમ, બાપા એટલે બેરિયમ. બેટા માંગે કાર સ્કૂટર બાપા રાજી. ક્લિયર? સમૂહ નંબર 1 અને 2. હવે અહીંયાથી લઈ અને અહીંયા સુધીના જે 30 તત્વો છે હું છેલ્લે શીખવાડું છું D વિભાગના. અહીંયા સમૂહ નંબર 13 છે બેગન, આલુ, ગાજર, ઈન, થેલી. સમૂહ નંબર 13 થઈ ગયો આપણા માટે બેગન, આલુ, ગાજર, ઈન, થેલી. બેગન, આલુ, ગાજર, ઈન,
થેલી, બેગન એટલે બોરોન, આલુ એટલે એલ્યુમિનિયમ, ગાજર એટલે ગેલિયમ, ઈન એટલે ઇન્ડિયમ, થેલી એટલે થેલી. બેગન, આલુ, ગાજર, ઈન, થેલી. સમૂહ નંબર 14 છે. કહે સીતાજી સુનો પ્રભુ. કહે સીતાજી સુનો પ્રભુ. કહે એટલે કાર્બન, સીતાજી એટલે સિલિકોન, સીતા સી એટલે સિલિકોન ને સીતાજી, સીતા એટલે સિલિકોન અને સીતાજી જી એટલે જર્મેનિયમ અને એસએન સુનો એટલે તીન અને પ્રભુ એટલે લે. કહે સીતાજી સુનો પ્રભુ. પછી 15 નંબર નેપાળ, પાકિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, ऑस्ट्रेलिया सब बीमार. नेपाल नाइट्रोजन, पाकिस्तान फॉस्फोरस, ऑस्ट्रेलिया एस, सब एसबी बिस्मथ बीमार. 15 नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया सब बीमार. तो બધા જ બીમાર છે તો શું કરશું? તો સમૂહ નંબર 16 ઓલ્ડ સ્ટાઇલ से ટીપો. ઓલ્ડ સ્ટાઇલ से ટીપો જૂની મેથડ થી એને મારો. પછી તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન યાદ રહી જાય. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન યાદ રહી જાય. ઓકે, આ જે થઈ ગયા એ સમૂહ યાદ રાખવા માટેના બેગન, આલુ, ગાજર, ઈન, થેલી. કહે સીતાજી સુનો પ્રભુ, नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया सब बीमार, ओल्ड स्टाइल से टीपो अथवा ओएस सेटअप. ओएस सेटअप, ओएस सेटअप, ओएस सेटअप. फूलों में, कलियों में, बहारों में आई आंटी. फूलों में, कलियों में, बहारों में आई आंटी. फ्लोरीन, क्लोरीन, ब्रोमीन અને આયોડિન અને એસ્ટાઇન. નિષ્ક્રિય વાયુ છે એને યાદ રાખી લેજો. એને યાદ રાખવા માટેની મેથડ પણ છે, પણ રૂબરૂ બતાવીશ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન. ઓકે, બધી જ હિરોઈનના નામ છે, યાદ રાખી લેજો. ચાલો હવે અહીંયા કે ટી વે ક્રો મે લો को नी को जिंक. स्केटी वेक्रोमेलो कोनिको जिंक. स्केटी वेक्रोमेलो कोनिको जिंक. स्के स्केंडियम, टी टिटेनियम, वे वेनेडियम, क्रो क्रोमियम, मे मैग्नीशियम, लो लो એટલે લોખંડ આયન, મેલો લો એટલે લોખંડ આયન, को कोबाल्ट, नी निकल, को કોપર, जिंक जिंक. તો આ થઈ ગયા તત્વોના નામ. આટલું આવર્ત કોષ્ટકની અંદર દરેકે મોઢે રાખવાનું છે, રહેવું જ જોઈએ. હવે આ જ તત્વોના પરમાણ્વીય ક્રમાંક, આ તત્વોના પરમાણ્વીય ક્રમાંક અહીંયા સમૂહ બતાવી દો એટલે તમને સરસ મજાનું દેખાય. આ રેડિયો એક્ટિવ છે, જરૂર નથી. અહીંયા હાઇડ્રોજન છે હો ભાઈ ઉપર. અહીં હાઇડ્રોજન નું સ્થાન વચ્ચે બતાવી દઉં છું. ચાલો હવે આને યાદ કઈ રીતે રાખશું? પરમાણ્વીય ક્રમાંક કઈ રીતે શોધશું હમણાં?
તો પરમાણુય ક્રમાંક આ દરેકના કઈ રીતે યાદ રાખશું? તો અહીંયા જે નિષ્ક્રિય વાયુઓ છે ત્યાં થોડું તમે લખી દો સાઈડમાં, તમારી ટેક્સ્ટ બુક ની અંદર લખી નાખશો તો પણ ચાલશે. 2 8 8 18 18 32 32 આ કક્ષા લખી છે. કક્ષાના ઇલેક્ટ્રોન લખ્યા, બીજું કાઈ નથી લખ્યું. હિલિયમની બાજુમાં મેં 2 લખ્યા, નિયોનની બાજુમાં 8, આર્ગોનની બાજુમાં 8, ક્રિપ્ટોન 18, ઝેનોન 18, રેડોન 32 32. છેલ્લે કઈ જરૂર છે નહીં, આનું રેડિયોએક્ટિવ તત્વો છે બધા. ચાલો છતાંય કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક શોધવો હોય તો શોધી શકીએ અહીંયાથી નીચે. હવે અહીંયાથી જુઓ પરમાણુય ક્રમાંક શોધતા શીખીએ. હાઇડ્રોજન જે આપેલો છે હિલિયમ, હિલિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે? સૌથી ઉપરનું તત્વ છે આ છે, બરાબર યાદ રહે. હિલિયમનો પરમાણુય ક્રમાંક કેટલો છે? 2. આ થઈ ગયો આપણો પરમાણુય ક્રમાંક 2. નિયોન તો શું કરવાનું? 2 + 8 કેટલો થઈ ગયો? 10. 2 + 8 કેટલો થઈ ગયો? 10. 10 પછી 9, 9 પછી 8, 8 પછી 7, 7 પછી 6, 6 પછી 5, 5 પછી 4, 4 પછી 3, એક ઘટતું જવાનું અહીંયા. ઓકે, ચાલો હવે અહીંયા આર્ગોનનો કેટલો હશે? તો કે 8 8 ને 2 10, 10 ને 8 18. જો 8 2 16 17 ને 18, તો આનો કેટલો હશે? 18. પછી ડાબી બાજુ એક ઘટતું જાવ. 18 પછી 17, 17 પછી 16, 16 પછી 15 પછી 14, 14 પછી 13, 13 પછી 12 મેગ્નેશિયમ 12, 12 પછી 11 સોડિયમ 11 થઈ ગયો. ચાલો આના પછી 8 2 16 17 18, 18 ને 18 36, 36 પછી એક ઘટવાનો 35 34 32 31 30 36 35 34 એક ખવાઈ ગયો છે ભાઈ. 36 પછી 35 પછી 34, 34 પછી 33, 33 પછી 32 પછી 31, 31 પછી 30 પછી 29, 29 પછી 28 27 26 એક એક ઘટતું જવાનું આવ્યું. 26 પછી 25 24 23 22 21 20 અને 19. આ બાજુથી ચાલો તો વધતું જવાનું. એક તો શું કરવાનું? વધતું જવાનું. તો અહીંયા એ જ વસ્તુ આ બાજુ પણ લખી શકો 2. એ જ વસ્તુ આ બાજુ પણ લખી શકું. પહેલા એક તરફ શીખી લઈએ પછી બીજી તરફ. પછી ઝેનોનનો કેટલો હશે? તો કે 8 2 16 17 ને 18, 8 2 16 17 18, 18 2 36, 36 plus 18 કેટલો થશે ઝેનોન? 36 plus 18 એટલે ઝેનોન થઈ ગયો તમારો 54. 18 તેરી 54, 18 તેરી કેટલી થઈ ગઈ? 54 થઈ ગયું ને. 18 plus 18 36, 36 plus 8, 8 plus 8 plus 2 એટલે 54, 54 પછી 53 પછી 52 પછી 51 પછી 50 49 49 પછી આગળ ડી વિભાગમાં આગળ વધતું જવાનું. કેટલા તત્વો કાપવાના? 1 2 3 4 અહીં બધા તત્વો હોય છે. અહીંયા જે કરશો ક્રમ આવી જશે. એવી જ રીતે અહીંયાથી આગળ ચાલવાનું આવી જશે ક્રમ. તો દરેકના પરમાણુય ક્રમાંક માટલા આટલું યાદ રાખવાથી આપણને મળી જશે 2 8 8 18 32. જો જમણી બાજુથી ડાબી બાજુ આવો તો એક એક ઘટાડવાનું. એ જ રીતે હું અહીંયા લખી દઉં તો 2 2
તો એક એક વધવાનું 2 ને 1 3 3 ને 1 4 4 પછી 5 6 7 8 9 10 પછી 8 8 ને 2 10 10 ને 1 11 12 13 14 15 પછી 8 ને 2 10 10 ને 8 18 18 ને 1 19 19 ને 1 20 21 22 23 24 25 હવે 8 દુ 16 17 18 18 દુ 36 ને 1 37 રૂબિડિયમ જોઈ લો 37 આવતો હોય છે તમારો પ્રમાણ 37 પછી 38 39 40 41 હવે 8 દુ 16 17 18 18 દુ 36 18 તેરી 54 54 ને 1 55 સીઝીએમ કેટલો આવશે 55 ખબર પડી આ કાઈ નથી કરતો અહીંયા ક્રમ લખું છું તો એક વધારે 2 પછી 3 4 5 6 અહીંયા લખું છું તો 8 ને 2 10 ને અને 1 11 12 13 14 અહીંયા લખું છું તો 8 ને 2 10 10 ને 8 18 18 ને આ બાજુ જમણી બાજુ આગળ વધુ એટલે એક વધારવાનો 19 20 21 22 23 24 25 પછી અહીંયા લખું છું તો 8 દુ 16 17 18 ઉપરથી સરવાળો કરતો આવવાનો 2 8 ને 2 10 10 ને 8 18 18 પ્લસ 18 36 ને જમણી બાજુ આગળ વધુ એટલે એક વધારવાનો એટલે 37 પછી અહીંયા પહોંચું તો 8 ને 2 10 10 ને 8 18 18 દુ 36 ને પાછા 18 તો 54 54 ને જમણી બાજુ આગળ વધુ એટલે અહીંયા 55 એવી રીતે 55 56 57 58 59 60 61 62 એવી રીતે આ બાજુ આગળ તો દરેકનો પરમાણુય ક્રમાંક આપણને આવડી જાય પણ ક્યારે આવડે આપણને સમૂહ નંબર 13 14 15 16 17 અને 18 ના તત્વો ક્રમમાં યાદ હોય તો અને ક્રમમાં યાદ રાખવા માટે શું કરવાનું આ લીના કે રૂબી સિસ્ફ્રા બેટા માંગે કાર સ્કૂટર બાપરાજી પછી बैगन आलू गाजर इन थैली कहे सीताजी सुनो प्रभु नेपाल पाकिस्तान ऑस्ट्रेलिया सब बीमार ऑल स्टाइल से टिपो फूलों में कलियों में बहारों में आई आंटी चलो हीलियम नियोन आर्गोन क्रिप्टोन ઝેનોન યાદ રાખી લેવાનું તો આવી રીતે દરેકનો પરમાણુય ક્રમાંક તમને યાદ પછી કહી દીધું હોય કે ભાઈ તમને કે ચાલો ભાઈ ફોસ્ફરસનો પરમાણુય ક્રમાંક કેટલો તો આપણને ખબર પડી જવી જોઈએ કે ફોસ્ફરસ છે 15મા સમૂહનું તત્વ છે તો પાછળથી ગણી લેવાનું અહીંયાથી એક તરફ વધી જવાનું આગળ ક્લિયર અથવા તો જો કોઈને હાવ શોર્ટ રીતે યાદ રાખવું હોય તો શું કરવાનું આ નિષ્ક્રિય વાયુના તત્વોના પરમાણુય ક્રમાંક યાદ રાખી લેવાનો આમના પરમાણુય ક્રમાંક યાદ રાખી પછી આ બાજુ ડાબી બાજુ વધીએ તો એક ઘટાડતો જવાનો અથવા તો સમૂહ નંબર 1 ના પરમાણુય ક્રમાંક યાદ રાખી લેવાના જમણી બાજુ વધીએ તો એક વધારતો જવાનો એટલે દરેકના પરમાણુય ક્રમાંક જે છે તે આપણને ખૂબ સરળતાથી યાદ રહી જશે ક્લિયર છો ઓકે હવે પ્રશ્ન તમને કોઈ પણ પૂછે કે ભાઈ આપેલ ઇલેક્ટ્રોન રચના માટે પરમાણુય ક્રમાંક શોધો તો આવડી જાય તો ચાલો આપણે એવો જ એક પ્રશ્ન કરી લઈએ આ દરેકે આ ટેબલ છે આટલું યાદ રાખી લેવાનું છે આ ટેબલ આવડશે તો જ આ એક ચેપ્ટર પૂરતું નથી ઘણા બધા ચેપ્ટરમાં આવર્ત કોષ્ટકનો ઉપયોગ થાય છે કેમિસ્ટ્રી આખીમાં તો આપણે એને યાદ રાખવું જ પડશે ચાલો હવે એકાદો પ્રશ્ન કરી લઈએ આપણે ઇલેક્ટ્રોન રચના ઉપર આપણે પ્રશ્નો કરી લઈએ પ્રશ્ન કંઈક ક્વેશ્ચન કરીએ કે તત્વની ઇલેક્ટ્રોન રચના એક તત્વની इलेक्ट्रॉन रचना તમને આપેલી છે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p3 છે તો ઉપરોક્ત તત્વોનો પરમાણુય ક્રમાંક કયો છે તો ઉપરોક્ત તત્વનો પરમાણુય क्रमांक क्यों थશે ए ऑप्शन 34 बी ऑप्शन 36 सी ऑप्शन 33 डी ऑप्शन 49 ચાલો ભાઈ હવે તમને એમ કહી દીધું છે કે તત્વની ઇલેક્ટ્રોન રચના તમને અહીંયા આપી દીધેલી છે આ તત્વની જે ઇલેક્ટ્રોન રચના આપેલી છે તો આવી ઇલેક્ટ્રોન રચના ધરાવતું તત્વનો પરમાણુય ક્રમાંક કેટલો હોય છે તો સિમ્પલ સીધું જ છે કશું કરવાનું નહીં આમાં કઈ વિચારવાનું નહીં
જો તમે આવર્ત કોષ્ટક તમને આવડતું હોય તો તમને 4p3 એટલે કયા સમૂહનું તત્વ છે અહીંયાથી ખબર પડી જાય. p કોષની અંદર 3 ઇલેક્ટ્રોન, આપણે આવું ભણ્યા હતા. કદાચ ઇલેક્ટ્રોન ગણવામાં સમય ના બગાડવો હોય તો 13 14 15 16 17 અને 18. હવે 13મો સમૂહ હોય તો p કોષની અંદર 1 ઇલેક્ટ્રોન હોય, 14મો હોય તો p ની અંદર 2 હોય, 15મો હોય તો p ની અંદર 3 ઇલેક્ટ્રોન હોય. તો 15મા સમૂહનું તત્વ છે p કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન. અને આગળ 4 લખેલા છે એટલે કેટલામાં આવર્તનું તત્વ છે? ચોથા આવર્તનું છે. 15મો સમૂહ કેટલામો છે? સમૂહ નંબર 15 છે. અને આવર્ત નંબર કેટલામો છે? આવર્ત ચોથો છે. હવે આ તત્વનો પરમાણ્વીય ક્રમાંક ગણવાનો કીધો તો 2 n 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 2 20 ને 10 30 ને 3 33. તો જવાબ તો આપણને મળી ગયો 33. પછી એવું કીધું હોય કે આ 33 પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે કયા સમૂહનું છે? તો કયા સમૂહનું છે? તો p કોષની અંદર આનો આ જ સવાલ એવો બની જાય કે આપેલ તત્વ છે કયા સમૂહ અને આવર્તનું છે? તો કયો સમૂહ અને આવર્ત છે? તો p કોષની અંદર બાહ્યતમ કોષમાં 3 ઇલેક્ટ્રોન હોય એવો સમૂહ નંબર 15 છે. તો 15મા સમૂહનું તત્વ છે તો આપણે એમ કહીશું કે સમૂહ નંબર 15 છે. અને કેટલામો આવર્ત છે? તો આગળ જે આંકડો લખેલો હોય n તમારો બતાવે. આ શું બતાવે? n. કેટલામો આવર્ત છે? ચોથો આવર્ત. ચોથો આવર્ત ઉપરથી ગણી લ્યો તો ઉપરથી લઈને નીચે સુધી બીજા આવર્તનું પહેલું તત્વ હોય. પહેલું કયું છે? 15માનું નાઇટ્રોજન. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને p કોષની અંદર કેટલા હશે? અહીંયા જુઓ આ બધું જે ઉપરનું છે, ઉપર એક હાઇડ્રોજન અને હિલિયમ વાળો એક તમારો આવર્ત છે. એના પછીનો આવર્ત જે થશે આ થશે કંઈક વાંચ્યું અહીંયા. એટલે આની બાહ્યતમ કોષમાં 2p3 થશે. 1s 2s અને 2p આવી રીતે થાય ને નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. 1s2 2s2 2p કેટલા છે? 4 5 6 2p3 2p પછી 3p3 પછી 4p3. તો જુઓ તમે as નો પરમાણ્વીય ક્રમાંક કેટલો હશે? 33 હશે. તમારા આવર્ત કોષ્ટકની અંદર પણ તમે જોઈ શકો છો. આવર્ત કોષ્ટક ખોલી અને તમે જોઈશો તો તમને ખબર વધારે પડશે કે એની અંદર પરમાણુ ક્રમાંક જે બતાવેલો છે કેટલામો છે? 33મો. તો 33મો પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ તમારું as હશે. અને કયું તત્વ હશે એવું નામ પૂછે તોય ખબર પડી જાય as. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. વધારે ક્વેશ્ચન તમે ટેક્સ્ટ બુકમાંથી જાતે બનાવીને પણ સોલ્વ કરી શકો. ચાલો એના પછી પ્રશ્ન જોઈએ. આપેલ પૈકી કઈ તત્વની ઇલેક્ટ્રોન રચના s વિભાગની છે? આપેલ પૈકી કઈ તત્વની ઇલેક્ટ્રોન રચના s વિભાગની છે? એ ઓપ્શન તમને આપેલો છે 1s2 2s2 2p6. બી ઓપ્શન આપેલો છે આર્ગોન 3d3 4s2. સી ઓપ્શન તમને આપેલો છે 1s2 2s2 2p1 અને ડી ઓપ્શન તમને આપેલો છે નિયોન 3s1. ચાલો આવી રીતે તમને 4 ઓપ્શન અહીંયા આપેલા છે. તો હવે આ ઓપ્શનની અંદર તમારું જે છે ઈ કઈ ઇલેક્ટ્રોન રચના છે એ s વિભાગની છે એવું પૂછી લીધું છે તમને. તો આપણને ખબર છે કે s વિભાગની અંદર બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન છેલ્લો ઇલેક્ટ્રોન છે s કોષમાં ભરાય એને s વિભાગની કહીએ. તો અહીંયા તો છેલ્લો ઇલેક્ટ્રોન p કોષમાં ભરાયેલો આ પણ ના આવે. અહીંયા p કોષમાં એટલે ઓપ્શન સી અને એ તો ખોટા થઈ ગયા. કેમ કે આમ છેલ્લો ઇલેક્ટ્રોન p કોષની અંદર ભરાયેલો એટલે એ તો s વિભાગની હોય જ નહીં. ચાલો હવે અહીંયા s વિભાગની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ભરાયેલો છે, અહીંયા ભરાયેલો છે. તો બંનેમાંથી
કઈ ઇલેક્ટ્રોન રચના છે S વિભાગની છે તો આપણને ખબર છે કે S વિભાગની અંદર D કોષ આવેલો હોય D3 ઇલેક્ટ્રોન કોઈ દિવસ ભરેલા હોય 3 ઇલેક્ટ્રોન D માં ભરાય 2 ઇલેક્ટ્રોન S માં ભરાય એવું શક્ય છે નહીં તો આ ઇલેક્ટ્રોન રચના પણ કેવી થઈ ગઈ તો D ઓપ્શન છે આપણો કેવો થઈ ગયો રાઈટ આન્સર થઈ ગયો ચાલો એના પછીનો એક પ્રશ્ન પ્રશ્ન સમૂહ નંબર 16 માં આવેલા સમૂહ નંબર 16 માં આવેલા ચોથા આવર્તના તત્વની ચોથા આવર્તના તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ છે એ ઓપ્શન તમને આપેલો છે 3s2 3p4 બી ઓપ્શન તમને આપેલો છે 4s2 4p6 સી ઓપ્શન આપેલો 4s2 np3 અને ડી ઓપ્શન તમને આપેલો છે 4s2 4p5 ચાલો સમૂહ નંબર 16 માં આવેલા સમૂહ નંબર 16 એટલે આ થયો સમૂહ નંબર 16 એટલે આપણો આવડો આ થયો 16 મો સમૂહ કયો ઓલ ઓ એસ સે ટે ઓ ઓલ સ્ટાઇલ છે ટીપો 16 મો સમૂહ ઉપરની ઇલેક્ટ્રોન રચના આગળ 15 હોય 14 હોય અને 13 હોય આની પી કોષની અંદર બધાની અંદર બીજું આવર્ત હોય બીજા પહેલા આવર્તની અંદર હાઇડ્રોજન અને હિલિયમ એટલે બીજા આવર્તથી શરૂ થાય 16 મો સમૂહ એટલે 1 2 3 અને 4 પી કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય 4 પણ અહીંયા 2p4 હશે અહીંયા 3p4 હશે અહીંયા 4p4 હશે અહીંયા 5p5 હશે અહીંયા 6p5 હશે ચાલો હવે અહીંયા એવું કીધું છે કે સમૂહ નંબર 16 માં આવેલા ચોથા આવર્તના તત્વની ચોથું આવર્ત એટલે પહેલું આ બીજું આવર્ત થયું આ ત્રીજું થયું અને આ ચોથું આવર્ત થયું ચોથા આવર્તના તત્વની ઇલેક્ટ્રોન રચના કઈ છે ચાલો ચોથા આવર્તની ઇલેક્ટ્રોન રચના કઈ છે તો ચોથું આવર્ત આ બીજું આ ત્રીજું અને ચોથું આવર્ત થાય તો ચોથા આવર્તની ઇલેક્ટ્રોન રચના કઈ છે તો 4p4 થાય બાહ્યતમ કોષની અંદર 4p4 થાય તો 4p4 હોય એવું ક્યાં છે સોરી ઓપ્શન લખવામાં એક મિસ્ટેક ઓકે તો બોલો 4p4 હોય એવું તો આ જ છે કે નહીં 4p4 ઇલેક્ટ્રોન રચના રાઈટ થઈ ગઈ આપણી 4p4 એટલે ક્યાં આવર્તમાં આવેલું છે અહીંયા એ ઓપ્શન તમારો રાઈટ ઓપ્શન ઇલેક્ટ્રોન રચના કઈ થઈ ગઈ એ થઈ ગઈ કોઈ પણ તત્વ આપણને પૂછેલું હોય તો આપણને મેં પહેલા આવર્ત કોષ્ટક તમને યાદ રાખ્યું એ રીતે યાદ રાખવું જ પડશે એટલે પ્રશ્ન સોલ્વ કરવો એ સરળ બની જાય પછી ઓપ્શન જોવાના જ નહીં આપણે આપણી મેથડથી સોલ્વ કરવાનો એમાં જે જવાબ આવતો હોય એ આપણે અહીંયા લખી દેવાનો એટલે આપણને ખબર પડી જાય ઓકે તો ચોથું આવર્તની અંદર તત્વ થઈ જાય 4p4 ચોથા આવર્તની અંદર મેં થોડું રોંગ કરી દીધું છે ચોથા આવર્તની અંદર બીજું ત્રીજું ચોથું પાંચમું બરોબર જ છે ભાઈ કઈ ખોટું છે નહીં 4s2 4p4 4s2 તો આ ઇલેક્ટ્રોન રચના ઓપ્શન કેમ ખોટો લાગે છે ઓપ્શન બનાવી લઈએ ભાઈ લખવામાં મિસ્ટેક થયેલી છે ઓકે
ચોથું આવડતું હોય તો ઓકે આ તો રેડી છે, આ રેડી છે, આ રેડી છે. 3 3 થઈ ગયા, ત્યાં 4 કરવાના છે, કાંઈ નથી. 16મા સમૂહમાં આવેલા કેમ કે 4s2 4p બાહ્યતમ કોષમાં બધાના p કોષની અંદર 4 ઇલેક્ટ્રોન જ હોય એટલે આ થઈ ગયું તમારું 16મા સમૂહનું તત્વ. તો ક્લિયર છે. આવી રીતે કોઈ પણ તત્વનું તમને પરમાણુ, જો આ સામાન્ય ક્વેશ્ચન કહેવાય, સીધા રોકડા માર્ક્સ મળે આની અંદર. ઓકે, આની અંદર ઓપ્શન થઈ જશે. ઓકે, આપણો આન્સર જે આવશે એ રાઈટ જ હશે આ મેથડથી કરશો એટલે. પણ તમને આવર્ત કોષ્ટક જે રીતે યાદ, તો આજે તમે આખે આખું આવર્ત કોષ્ટક જે તમને લખાયું શોર્ટ મેથડ એવી રીતે ક્રમમાં યાદ રાખી લઈશું. ખાસ કરીને S અને P વિભાગ તો યાદ રહેવો જ જોઈએ, કેમ કે મોટા ભાગના પ્રશ્ન છે S અને P વિભાગના હોય છે. એટલે એ આવર્ત કોષ્ટક જો યાદ રહી જશે તો કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરવો છે આપણા માટે કેવો થઈ જશે, સરળ થઈ જશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ જ્યારે આવીશું ત્યારે લેક્ચર નંબર 6 ની અંદર નીટ અને JEE ની અંદર નવા પ્રશ્નોથી આપણે શરૂઆત કરીશું.